બાળકને હું અહીંયા ગુજરાતમાં હતો ને તો એ મારા કંઈક બીમારી થઈ હોય તો કોઈકના બહેકાવામાં આવીને મારા મમ્મી ભૂપા પાસે લઈ જઈને અગરબત્તીનો ડામ દેવા લાગે. કઈ જગ્યાએ બનાવ્યું? મધ્યપ્રદેશ. કઈ જગ્યાએ લઈ જવામાં આવે? એ જગ્યાનો મને પતા નહીં, હું અહીંયા હતો મને કીધું નહીં, પણ એ ગામડે હતા એ જોઈને લઈ ગયા કોઈને બહેકાવામાં. ભુવાએ શું કીધું? ભુવાને એ મેં પૂછા નહીં કરી, ભુવા ક્યાં હતા પણ મારા મમ્મી પલી જાય એને મેં બધું પૂછા ન કરી. શેને લઈને ડામ આપો? શેને લઈને ડામ આપો? એ છે ને પણ અગરબત્તીથી ડામે. કેટલા ડામ આવે? કઈ જગ્યાએ? 2 જગ્યા. કેટલા વર્ષની બાળક? બાળક 2 મહિનાનું. 2 મહિનાનું બાળક. શું તકલીફમાં હતું બાળક? બાળકને શું ખબર, હું અહીંયા હતો ગુજરાતમાં, એ બધા ગામડે હતા. ખાસ કરીને રાજકોટની અંદર અત્યારે હોસ્પિટલની અંદર 2 બાળક છે એ મોત સામે ઝઝુમ્યા છે. બંને પ્રકાર, એક માતાજી પાસે લઈ ગયા હતા બાળકને અને બીજા છે ભુવા છે એને મધ્યપ્રદેશની અંદર એને બીમાર હતી બાળકી અને એને સાજી કરવા માટે ભુવા પાસે લઈ ગયા હતા. 2 અત્યારે આઈસીયુમાં છે અને મોત સામે ઝઝુમી રહ્યા છે. આવા નિર્દોષ બાળકને ડામ આપવા અને મોતને ઘાટ ઉતારવા એ પણ ગુનો બને છે. આમાં જવાબદારો હોય તેમને કડકની કડક કાર્યવાહી થાય એવી માગણી કરવાના છીએ. એની સામે એફઆઈઆર દર્જ થાય બંનેની સામે. મધ્યપ્રદેશથી 0 ઓવરમાં દાખલ થઈ અને મધ્યપ્રદેશમાં જાય અને એના દાદા દાદી કે જે કોઈ જવાબદાર હોય, ભૂવો હોય કે જેના સેવા પૂજા કરતા હોય કે જેને કોઈ ડામ આપ્યો છે કે અગરબત્તી લગાડી છે એની સામે કાર્યવાહીની માંગ સાથે વિજ્ઞાન દાતા રૂબરૂ મુલાકાત લીધી છે. બંનેને સમજ આપી છે કે ભાઈ હવે અત્યારે ડૉક્ટરની સારવાર જ શ્રેષ્ઠ છે અને આ આવી કુપ્રથા બંધ કરવી જોઈએ. અને 21મી સદીમાં પણ હજી આ ડામ આપવાની પ્રથા ચાલુ છે. બહુ ગંભીર બાબત અને દુઃખદ બાબત છે. સર, આ ભુવાઓ છે કાર્યવાહી કરવાની છે, કઈ રીતે કાર્યવાહી કરવાની છે અને કઈ રીતે કાર્યવાહી કરવી? ખાસ કરીને વિજ્ઞાન જાથા છે, કોઈ પણ આવા કોઈ દુષ્કૃત્ય કર્યું હોય અને નિર્દોષ બાળકને પોતે પ્રાણ હોમાઈ જાય એવી કરે એની સામે આઈપીસી કલમ હેઠળ અને સીઆરપીસી કલમ હેઠળ કાર્યવાહી થાય છે અને હવે આવાને એરેસ્ટ તાત્કાલિક કરીએ છીએ, અટકાયતી પગલાં લેવામાં આવે છે અને ભવિષ્યમાં આવા બનાવવાનું પુનરાવર્તન ન થાય એના માટે વિજ્ઞાન જાથા ચિંતિત છે. અને આમાં જવાબદારો જે કંઈ ભુવા હોય કે મા બાપ હોય કે કોઈ પણ હોય એની સામે કાર્યવાહીની માંગ સાથે અને એફઆઈઆર દર્જ કરવા માટે અમે રૂબરૂ આજે આવેલ છે. અને અત્યારે જોરાવનગર પોલીસ સ્ટેશનના જે કર્મચારી છે, પોલીસ કર્મી છે, એ પણ અત્યારે રૂબરૂ આવે છે અને મા બાપનું નિવેદન લેવાના છે. એ બાળક પણ માતાજી પાસે લઈ ગયા હતા અને છાતીના ભાગે એને દિવાસળી અગરબત્તી લગાડી છે એવી પણ કબૂલાત આપી છે.